કોસંબા ઉમરપાડા રેલવે લાઇનના જમીન સંપાદન મુદ્દે માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 5/7/2024ના રોજ આપવામાં આવેલ રેલવે સંબંધિત જમીન સંપાદન અંગેના સર્વે નંબર અને કોસંબા ઉમરપાડાને જોડતી રેલ શરૂ કરવા બાબતનો ઉલ્લેખ કરાયો હતો, જેના સંદર્ભમાં ખેડૂતોની જમીનના બદલામાં કેટલું વળતર મળશે, રૂટ કયો હશે, જમીનને લીધે પછી ખેડૂતોનું ભવિષ્ય શું તેના સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા। વિકાસના નામ પર ખેડૂતોની જમીન સંપાદન કરી લીધા પછી સરકાર દ્વારા જે વળતર ચૂકવવામાં આવે છે તે શું ખરેખર ખેડૂતોને સામાજિક ન્યાય આપે છે તે એક મોટો સવાલ છે। અને જ્યાં ઉમરપાડા જેવા આદિવાસી અને ખેતી તેમજ પશુપાલન પર આધારિત વિસ્તારમાં વળતર માત્ર એક ઉપાય નથી, કારણ કે આ વિસ્તારના લોકો સંપૂર્ણ રીતે ખેતી પર નિર્ભર હોય અને જેમનું 2 સમયનું ભોજન જેના પર નિર્ભર હોય તેવી જમીન સંપાદન કરી દેવી અને તે પણ તેમની જાણ બહાર સર્વે કરાયા બાદ બહુ જ દુઃખદ અને દયનીય ઘટના છે। જો ખરેખર સરકાર ખેડૂતોનું હિત વિચારતી હોય તો તેઓની 7 પેઢી સુધી ચાલે તેવા વળતરની અથવા તો તેવી ન્યાયિક વ્યવસ્થા કરવાની જરૂર છે। આ સંદર્ભે ખેડૂત સમાજ વતી નરપત વસાવા, રતિલાલ વસાવા, હિતેશ પટેલ વગેરે જેવા આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતોના સામાજિક અને આર્થિક ન્યાયની માંગ કરી હતી। અને જેમાં પશ્ચિમ રેલવે દ્વારા જે પેપર આઉટ આપવામાં આવ્યું છે કે જેમાં ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે એને ઉલ્લેખીને ખેડૂતો નારાજ છે, કારણ કે જે જૂની રેલવે લાઇન છે કોસંબાથી ઉમરપાડા 69.70 કિલોમીટરની જે 467 કરોડના ખર્ચે બનનાર છે, જેનો પ્રોજેક્ટ તૈયાર છે તે સીધી લીટીમાં આવે છે, તો પછી સાદરા પાણી, વેલાવી, સરદા, ગોવટ, ચંદ્રાપાડા જે અધિક ગામો જઈ રહ્યા છે, જમીનો જાય છે ખેડૂતોની, તે શા માટે જાય છે તે એક સવાલ છે, કારણ કે એમાં રોડ મેપ આપવામાં આવ્યો નથી। બીજી વસ્તુ એવી છે, ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું નથી અથવા તો ખેડૂતો એનાથી અજાણ છે। અને જંત્રી ભાવ કે જે સર્કલ રેટ કહેવામાં આવે છે, સર્કલ રેટનો ઉલ્લેખ કે સરકારે, ગુજરાત રાજ્ય સરકારે લાસ્ટ સર્કલ રેટ ક્યારે બહાર પાડ્યો છે રૂરલ એરિયામાં, ગ્રામ્ય વિસ્તારમાં, એ પણ એક સવાલ છે। અને જો માનો કે સર્કલ રેટ આપવા છતાંય કોઈ ખેડૂતને સપોઝ XYZ આપણે એક કિંમત ગણી લઈએ કે 5,92,000 કે વળતર આપવામાં આવે તો શું એ 5 લાખ રૂપિયાની આવનારી 2-3 પેઢી કે 4 પેઢી સુધી સીમિત થશે? કારણ કે એ ખેડૂત તો એના જમીન પર અહીંયા ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તારની અંદર ખેડૂતો પોતાની જમીન પર અનાજ પકવીને પોતાના ખાવા માટે જ પકવતા હોય છે, બજારમાં વેચવા માટે મોટે ભાગે ખેતી કરતા નથી। તો આ શું એને 5 લાખ રૂપિયા 5 પેઢી સુધી ચાલી શકે? બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંડવી।